નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વિપુલ એગ્રો દ્વારા તૈયાર કરાયેલી કપાસની ખેતીની એક અત્યંત શાનદાર માર્ગદર્શિકા જોવાના છે. જો કપાસમાં મબલક ઉત્પાદન લેવું એ કોઈ જાદુ નથી હો. આ તો જમીનથી લઈને છેક લણણી સુધી એક મજબૂત માળખું ઊભું કરવાની સચોટ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જેમ કોઈ બિલ્ડિંગનો પાયો મજબૂત હોય તો જ ઇમારત ટકે, બરાબર ને? બસ એમ જ કપાસમાં પણ દરેક તબક્કે સાચા પગલાં લેવા પડે. તો ચાલો જરાય સમય બગાડ્યા વિના આ માહિતીપ્રદ સફર શરૂ કરીએ અને જાણીએ કે ખેતરમાં સાચા અર્થમાં સફેદ સોનું કેવી રીતે પકવી શકાય. તો આખી પ્રક્રિયાને આપણે 5 મુખ્ય સ્તંભોમાં વહેંચી શકીએ. પહેલું છે પાયાની તૈયારી, બીજું નીંદણ અને ચૂસિયા જીવાતોથી રક્ષણ, ત્રીજું છોડનો વિકાસ અને ફાલફૂલ, ચોથું ગુલાબી ઈયળનું સચોટ નિયંત્રણ અને છેલ્લે પાકની લણણી અને સુરક્ષા. બસ આ જ ક્રમમાં આપણે આગળ વધીશું. ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ, પાયાની તૈયારી અને માવજત. કોઈપણ જોરદાર પાકની શરૂઆત હંમેશા ખેતરની ખાલી જમીન તૈયાર કરવાથી જ થાય છે. આ એવો તબક્કો છે જ્યાં આપણે જમીનમાં 2 થી 3 વાર આડી ઊભી ખેડ કરવી પડે, જેથી માટી એકદમ ભરભરી અને પોચી બની જાય અને મૂળિયા આરામથી ઊંડે સુધી જઈ શકે. હવે અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. ઉનાળામાં આપણે જે ઊંડી ખેડ કરીએ છીએ ને, એ ખાલી માટી પોચી નથી કરતી, પણ એ ખરેખર એક અદૃશ્ય ઢાલનું કામ કરે છે. જમીનની અંદર સંતાઈને બેઠેલા જીવાતોના કોશેટા, જે આગળ જઈને પાકનો સફાયો કરી શકે, તે આ ઊંડી ખેડને લીધે સીધા સૂર્યપ્રકાશમાં આવીને બળી જાય છે. મતલબ પાક વાવતા પહેલાં જ દુશ્મનોનો ખાત્મો. હવે ખાતરની પસંદગી જુઓ, આ બહુ જ મહત્વનું છે. એક તરફ કાચું છાણિયું ખાતર છે, જે ખરેખર જમીનમાં ઉધઈને ખુલ્લું આમંત્રણ આપે છે. એ ક્યારે ન વાપરવું જોઈએ. એની સામે સારું કોહવાયેલું ખાતર એ એકદમ બેસ્ટ ઓપ્શન છે. એકરમાં 5 થી 8 ટન કોહવાયેલું ખાતર નાખો, એટલે પાકને એકદમ સુરક્ષિત અને ટકાઉ પોષણ મળે અને ઉધઈનું ટેન્શન પણ નહીં. પાયાને રાસાયણિક રીતે મજબૂત કરવાની વાત કરીએ તો વાવણી વખતે ડીએપી અથવા એનપીકેની સાથે સલ્ફર અને મેગ્નેશિયમ સલ્ફેટ ચોક્કસ આપવા. જો ઉધઈનો ત્રાસ વધારે હોય તો તરત જ ક્લોરોપાયરેફોસ કે દાણાદાર ફિપ્રોનિલ જમીનમાં આપી દેવી. અને હા, બીજ માવજત એટલે કે સીડ ટ્રીટમેન્ટ તો ભૂલ્યા વગર કરવાની જ. એ કોઈ સંજોગોમાં સ્કીપ ન થવી જોઈએ. બીજો વિભાગ છે નીંદણ અને ચૂસિયા જીવાતોથી પાકની સુરક્ષા. પાયો નખાઈ ગયો, હવે આપણે પાકને નીંદણ જેવા શાંત ચોરથી બચાવવાનો છે. આ એવા ચોર છે જે આપણા છોડના ભાગનું પોષણ અને ભેજ ચૂપચાપ ચોરી લે છે. તો આ ચોરને રોકવા શું કરશું? વાવણીના બરાબર 20 થી 25 દિવસે કરબ કે શાંતિથી આંતરખેડ કરવી ખૂબ જરૂરી છે. પણ જો મજૂરો ન મળતા હોય ને, તો વાવણી પછી અને ઉગાવો થતાં પહેલાં પેન્ડીમેથાલિનનો સ્પ્રે કરી શકાય. અને જો ઊભા પાકમાં નીંદણ દેખાય તો નિષ્ણાતને પૂછીને ક્વિઝાલ્ફોપ ઇથાઇલ જેવી દવાનો છંટકાવ કરી લેવો. આ બધામાં એક આંકડો હંમેશા યાદ રાખવાનો: 60. શરૂઆતના આ 60 દિવસ એટલે પાક માટે જીવન અને મરણનો સવાલ. મોલોમશી, તડતડિયા કે ત્રિપ્સ જેવી ખતરનાક ચૂસિયા જીવાતો સામે પાકનું ભાવિ આ પહેલા 60 દિવસની સુરક્ષા પર જ ટકેલું છે. અહીં જરાય ચૂક ન ચાલે. આ જીવાતોને રોકવા ખેતરમાં પીળા અને વાદળી રંગના ચીકણા પિંજર એટલે કે સ્ટીકી ટ્રેપ લગાવી દેવા. આ તેજસ્વી રંગો જીવાતોને આકર્ષીને ચોંટાડી દે છે. પછી વારો આવે રાસાયણિક હુમલાનો. પહેલાં લીમડાનું તેલ અને પછી જરૂર પ્રમાણે એસિટામિપ્રિડ, થાયામેથોક્સામ અથવા ફ્લોનિકામિડ જેવી દવાઓનો વારાફરતી રાઉન્ડ લઈ શકાય. હવે ત્રીજો વિભાગ જોઈએ: છોડનો વિકાસ અને ફાલફૂલ. સુરક્ષાની વ્યવસ્થા થઈ ગઈ. હવે પેલા મજબૂત પાયા પર એક શાનદાર માળખું ઊભું થવાનો રોમાંચક તબક્કો શરૂ થાય છે. આ જોવાથી એકદમ સચોટ ખ્યાલ આવે છે કે કઈ દવા શું કામ કરે છે. જો છોડની ઊંચાઈ અને ડાળીઓ વધારવી હોય ને, તો 19-19-19 ખાતર બેસ્ટ છે. પણ જ્યારે ફાલ-ફૂલ બેસવાનો સમય આવે ત્યારે 0-52-34નો છંટકાવ કરવો, જેનાથી કપાસના ઝીંડવાની સાઇઝ સીધી જ મોટી થાય છે. છે ને એકદમ ગણતરીપૂર્વકનું કામ. પણ આ સમય બહુ નાજુક હોય છે. ઘણીવાર ઝીંડવા અને ફૂલ બેસવા લાગે ત્યારે ફૂલ ખરી પડવાની મોટી સમસ્યા ઊભી થતી હોય છે. આનાથી સીધો ઉત્પાદનને ફટકો પડે. એટલે આવું ન થાય એના માટે
પ્લાનોફિક્સ કે પછી સારા એમિનો એસિડવાળા ટોનિકનો છંટકાવ કરી લેવો, જેથી ફૂલ મજબૂતીથી ટકી રહે. હવે ચોથો વિભાગ. અહીં આપણે થોડા ધીમા પડીને સૌથી ગંભીર ખતરા વિશે વાત કરવાની છે. ગુલાબી ઈયળનું સચોટ નિયંત્રણ. આ કપાસનો સૌથી મોટો અને સૌથી ખતરનાક દુશ્મન છે, જે આખા પાકને બરબાદ કરી શકે છે. 5 થી 7 આ કોઈ આશરે બોલાયેલો આંકડો નથી. 1 એકરમાં 5 થી 7 ફેરોમેન ટ્રેપ લગાવવા એ કોઈ સામાન્ય સલાહ નથી, પણ પાકને બચાવવા માટેનો એક કડક નિયમ છે. આ ટ્રેપ ગુલાબી ઈયળના ફૂદાઓને ખેંચી લાવીને મારી નાખશે અને એમની વસ્તીને કંટ્રોલમાં રાખશે. ખેતરમાં આંટો મારતી વખતે એક નિશાની ખાસ જોવી. રોગેસ્ટ ફૂલ, એટલે કે એવું ફૂલ જે આખું ખીલ્યું ન હોય અને થોડું ગુલાબ જેવું દેખાતું હોય. આ સુંદર દેખાતું ફૂલ ખરેખર ગુલાબી ઈયળની હાજરીનું સૌથી પહેલું અને પાક્કું સિગ્નલ છે. આવું એક પણ ફૂલ દેખાય ને તો એને તરત જ તોડીને નાશ કરી દેવાનો. હવે ધારો કે આ દુશ્મન આપણા ટ્રેપની લાઇન ક્રોસ કરી જાય, તો પછી રાસાયણિક હથિયારો કાઢવા જ પડે. ફૂલ બેસે ત્યારે પહેલો પ્રહાર પ્રોફેનોફોસનો કરવો, અને જો તોય કંટ્રોલ ન આવે તો સ્પાઇનોસાડ અથવા કોરાજન જેવી જલદ દવાઓનો રાઉન્ડ લઈને આ ઈયળનું પૂરેપૂરો સફાયો કરવો. પાંચમો અને છેલ્લો વિભાગ. લણણી, સંગ્રહ અને સુરક્ષા. આટલી બધી મહેનત અને સાયન્ટિફિક પ્લાનિંગ પછી હવે સમય આવ્યો છે આપણા પાકને એક મૂલ્યવાન ઉપજમાં બદલવાનો. ચાલો જોઈએ કે આ અંતિમ તબક્કો કેવી રીતે પાર પાડવો. લણણી બહુ સાચવીને કરવાની હોય છે. કપાસ પૂરો ખીલે પછી જ વીણવાની શરૂઆત કરવી. તમને કદાચ નવાઈ લાગશે, પણ સવારના સમયે જ્યારે થોડું ઝાકળ હોય ને ત્યારે કપાસ વીણવો એ સૌથી બેસ્ટ છે, કારણ કે એનાથી કપાસના રેસા સાથે સૂકા પાંદડા કે કચરો ચોંટતો નથી. અને હા, વીણી કર્યા પછી આ સફેદ સોનાને એકદમ સૂકી અને ભેજ વગરની જગ્યાએ જ સાચવવું. જતાં જતાં વિપુલ એગ્રોની એક બહુ જ અગત્યની ટીપ યાદ રાખવા જેવી છે. હંમેશા સર્ટિફાઈડ એટલે કે પ્રમાણિત બિયારણ જ વાપરો, અને ખાતર કે દવા નાખતા પહેલાં જમીનનું ટેસ્ટિંગ અચૂક કરાવો. આધુનિક ખેતીનો આ સૌથી મોટો પાયો છે. જમીનનું ટેસ્ટિંગ કરાવવાથી અંધારામાં તીર નથી મારવા પડતા અને આપણો ખેતીનો ખર્ચ પણ ઘણો બચી જાય છે. હવે વિચારવા જેવી વાત એ છે કે જે રીતે આબોહવા બદલાઈ રહી છે અને નવી નવી જીવાતો આવી રહી છે, ત્યારે આવનારી પેઢીની ઉચ્ચ ઉપજ આપતી કપાસની ખેતી કઈ નવી તકનીકોના આધારે થશે. ખેતીનું વિજ્ઞાન આ ભવિષ્યના પડકારોને કેવી રીતે પહોંચી વળશે? આ એક એવો પ્રશ્ન છે જેના વિશે આપણે સૌએ વિચારવું જ રહ્યું. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.